हेलो फ्रेंड्स, શું હાલચાલ છે? એકદમ મજામાં હશો તો દિવાળી ઉપર બધાના જ ઘરે મહેમાન આવતા જતા હોય છે અને આપણે મહેમાનને જમાડ્યા વગર ક્યારેય મોકલતા નથી। તો આ રેસીપી તમે એકવાર જરૂરથી બનાવજો, બધાને ખૂબ જ પસંદ આવશે અને ઘરનાને પણ બહુ જ પસંદ આવશે આ રેસીપી। ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો। તો અહીંયા આપણે લીધું છે 1 લીટર જેટલું દૂધ। गैस पर एक कढ़ाई चढ़ावी देशु અને થોડું અમથું પાણી એડ કરી લેશું। પાણી એડ કરવાથી દૂધ છે તે નીચે ચોંટશે નહીં અને ખૂબ જ સરસ રીતે આપણું દૂધ છે તે ઉકળે છે। 1 લીટર દૂધ આપણે એડ કરી લેશું। ક્વોન્ટિટીમાં તમે વધારે ઓછું કરી શકો છો ફ્રેન્ડ્સ। थोड़ा આપણે કેસરના ધાગા એડ કરી લેશું જેથી કલર ખૂબ જ સારો એવો આવશે અને ફટાફટ બનીને તૈયાર થાય છે। બહુ વાર નથી લાગતી ફ્રેન્ડ્સ। બહારનું મિલાવટવાળું ખાવું તેના કરતાં આપણે ઘરે જ બનાવીને ખાવું જોઈએ। બહારનું અત્યારે બહુ ડુપ્લિકેટ આવે છે, જે માવો આવે છે, મીઠાઈ આવે છે અને તેનેથી આપણું ગળું પણ પકડાઈ જતું હોય છે અને શરદી ઉધરસ બધું જ થઈ જાય છે। તો ક્યારેય પણ બહારથી લાવો તેના કરતાં ઘરે બનાવીને જ ખાજો જેથી આપણી સ્વાસ્થ્ય પણ સારું રહે। હવે આપણે ચારોળી એડ કરી લેશું। ચારોળીથી સ્વાદ ખૂબ જ સારો એવો આવે છે ફ્રેન્ડ્સ। તો અહીંયા મેં 2 ચમચી જેટલી ચારોળી એડ કરી છે। થોડી વાર માટે આપણે આને ચલાવી લેશું અને ઉકળવા દેશું। હવે આપણે સતત આ રીતે ચલાવતું રહેવાનું છે। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે। તો આપણું દૂધ છે તે અડધામાંથી અડધું થઈ જાય ત્યાં સુધી આપણે આને ઉકળવા દેવાનું છે જેથી પાણીનો ભાગ છે તે બળી જશે અને દૂધ છે તે થોડું ઘટ થઈ જશે તો જ ખાવાની મજા આવશે। હવે આપણે અહીંયા તમે સાકર અથવા ખાંડ એડ કરી શકો છો તમારા ગળપણ પ્રમાણે। જાયફળ આપણે 1 ટીસ્પૂન એડ કરી લેશું। એલચીનો પાવડર આપણે 2 નંગ એલચીનો પાવડર આપણે એડ કરવાનો છે। હવે આપણે ચલાવી લેશું। ફરીથી આપણે 5 મિનિટ સુધી સતત ચલાવતું રહેવાનું છે અને સાઈડમાં દૂધ ચોંટી ના જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે। તમે આની અંદર ચોખા પણ એડ કરી શકો છો। અહીંયા મેં ચોખા બિલકુલ એડ નથી કર્યા, એકલા દૂધમાં જ બનાવી રહી છું। તો આ રીતે આપણે ચલાવતા રહેશું। વિડીયો ક્યાંથી જુઓ છો ફ્રેન્ડ્સ, તમારા સિટીનું નામ અને તમારા ગામનું નામ ચોક્કસથી લખજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું અને તમારો આભાર વ્યક્ત કરી શકું। તમારું નામ પણ જરૂરથી નીચે લખજો। આપણે બદામનો ભૂકો અથવા બદામની કતરણ એડ કરી લેશું। પિસ્તાની કતરણ પણ એડ કરી લેશું અને કાજુની કતરણ પણ એડ કરી લેશું। કાજુ, બદામ અને પિસ્તા ત્રણેય વસ્તુ આપણે આમાં એડ કરી છે। એકદમ સરસ, બહાર કરતાં પણ સારો એવો આ બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ। ચોક્કસથી બનાવજો। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે દૂધ છે તે ઘણું બધું ઓછું થઈ ગયું છે અને પાણીનો ભાગ ઘણો બળી પણ ગયો છે। આ રીતે આપણે સતત ચલાવતું રહેવાનું છે। જોઈને જ ખાવાનું મન થાય તેવો બન્યો છે ને ફ્રેન્ડ્સ। કમેન્ટમાં ચોક્કસથી લખજો કે તમને આ રેસીપી કેવી લાગી છે। તમે જોઈ શકો છો કે કલર કેટલો સરસ આવ્યો છે। જ્યારે આપણે બહારથી બાસુંદી લાવીએ છીએ તેનો આવો જ કલર હોય છે, પણ આજે આપણે એવો જ દૂધપાક બનાવીને તૈયાર કર્યો છે ફ્રેન્ડ્સ, ફૂલ મસાલા સાથે। આપણે દૂધપાકનો મસાલો છે તે ફૂલ જ એડ કર્યો છે જેથી ખાવાની ખૂબ જ મજા આવે છે અને આપણો આ દૂધપાક છે તે બનીને તૈયાર થઈ ગયો છે। તો નીચે ઉતારી લેશું। અહીંયા મેં સર્વ કરવા માટે એક સરસ વાટકી લીધી છે, તેમાં આપણે એડ કરી લેશું।
જો ફ્રેન્ડ્સ કેટલો મસ્ત બનીને તૈયાર થયો છે। ઉપરથી આપણે પિસ્તાથી ગાર્નિશ કરીશું। જોઈને જ ખાવાનું મન થાય તેવો લાગે છે ને? કમેન્ટમાં ચોક્કસથી લખજો કે તમને આ રેસીપી કેવી લાગી છે। જો ફ્રેન્ડ્સ કેવું બન્યો છે? તમને પણ જોઈને મન થઈ ગયું હશે બનાવવાનું। તો તમારા ઘરે મહેમાન આવે અથવા તમારા ઘરના પરિવાર માટે પણ તમે આ રેસીપી બનાવજો। આવજો, થેન્ક યુ।